લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પતિ પત્ની બે મંદિરે ગયા, બે હામ બેલ વગાડ્યા। એટલે પત્નીએ કીધું કે હે ભગવાન, હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે। તો એનો પતિ વાહે ઉભો થયો, જોજો ભગવાન, આ પાછો હાથમાં જ ભવ હોવો જોવે। આને પ્રેમ ન કહેવાય। તો હા, પ્રેમ વગર પામે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદ કુમાર। સાહેબ, ભગવાન રામ વનમાં ગયા ને બાપુ, વનમાં ગયા એટલે જંગલમાં જે વનમાં જેટલા સંતો વસતા હતા એ બધા ભગવાનને એને ખબર પડી કે ભગવાન વનમાં આવ્યા છે, ભગવાનને વનવાસ મળ્યો છે, ભગવાન વનમાં છે, એટલે બધા રાજી। અને એમાં વળી સંતો બેઠા બેઠા વાત કરતા હતા ભગવાનના પ્રસંગોની, કે ભગવાન જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને જ્યારે વિશ્વામિત્ર લઈને નીકળ્યા, રસ્તામાં એમ કહેવાય કે અહલ્યાનો આશ્રમ આવ્યો અને અહલ્યાને પગની રજ અડી ગઈ અને એમ કહેવાય કે અહલ્યા છે એ પાછી સ્ત્રી બની ગઈ। હવે એવી વાતો કરીને તો એ વખતના એ બધા સંતોને થયું કે તો આપણે લગ્ન કરાય હો। અને ઋષિમુનિઓ લગ્ન કરતા ત્યારે એમાં કઈ સવાલ નહોતો, તમામને ઋષિપંથીઓ ઓલા તો હાવ વનવાસી હતા। અરે કે ઓલા કે અરે लगन तो करना है तो क्या कहाँ करे लगन, हमें तो जंगल में वन में बसते हैं। તો એક સંતે શું કીધું ખબર? હા બોલજો, ભગવાન વનમાં હતા ને ભગવાનને ચૂક માળા આ બધા જે ભજન કરે છે ને આવું કરે, હવે આનું કરવું શું? એટલે ઓલા સંતોએ કીધું કે આપણે લગ્ન કરીએ। જો ભાઈ કથા છે હો, બસ તમે હાવ મારું ઓલ ન માનતા। તક પણ કે આપણે ભણવું કોની આરે? આપણે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢ, મંગલનાથ બાપુની જીભ શંકરનાથ હાંકતા। શંકરનાથ બાપુ જેને જોયા છે ને ખબર છે, શંકરનાથ બાપુ છતાં મોઢું ત્રાહું હતું। હજી 2-5 વર્ષ પહેલા જે એને દેહ છોડ્યો એ તો હમણાં સુધી હતા। મંગલનાથ બાપુ દેવ થઈ ગયા પછી પોતાના વાડીએ જ પોતે કુટિયા બાંધીને રહેતા, અહીંયા આપણે આટકોટની બાજુમાં। પણ શંકરનાથની જીભ હાંકતા બાપુની। તો શંકરનાથને કોઈ પૂછતું કે બાપુ લગ્ન કરવા નહીં કદવા હોય, તાદી આદે કદા હે, આવું હવાઈણ કરાવતા શંકરનાથ બાપુ। એમ આ સંતોએ કીધું કે લગ્ન કોને યાર કરવા? એટલે એક સંતે એવું કીધું કે આપણા જંગલમાં આ પથ્થરો છે ને મોટા, એને કંડારી અને સ્ત્રીઓની ઘોડે જેવા બનાવી નાખી અને પછી ભગવાન નીકળે ને ત્યારે એની રજ અડાડશું એટલે સ્ત્રીઓ થઈ જાય। ભગવાન કે કરી ફેર્યા આ નોખે ધંધા તો બધા વળી ટાંકણા લઈ લઈને સોટી ગયા। હોની મુખે ઐશ્વર્યા રાય યાદ આવ્યા તો એની જેવા કોઈ કંડારી નાખ્યા, હોની મુખે મીડ્યા કંડારવા। એ કે ભગવાન જેથી નીકળશે એટલે અહલ્યા માલી સ્ત્રી થઈ જાય, અહલ્યામાંથી અહલ્યા થઈ જાય એટલે આપણે કાંઈ વાંધો નહીં, આપણા પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય તો બધા મીડ્યા પૂતળીઓ ચાર કરવા। એમાં ભગવાન લીલા ચાલુ હતી એટલે ભગવાન રોવા મળ્યા। માં જાનકીનું અપહરણ થયું એટલે ભગવાન રોવા મળ્યા, સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે? તો ઋષિઓએ કીધું ભગવાન રોવે શું કામ? તો કે જે માં જાનકી હારે હતા ને એનું અપહરણ થઈ ગયું એટલે ભગવાન રોવે છે। તો એક સંત કે સ્ત્રી के वियोग में रोना भी पड़ता है? तक रोना पड़ता है, तक तो पाना नहीं मांगता है, बनी રાખો तो ये नहीं करना है। ભગવાન રાજી બહુ છે કે મારા એક રોણાએ જો સંતોના એટલા વિચાર ફેરી નાખ્યા તો મારું રોણું પણ મંગલ છે। ભલા માણા તમે સાંભળીજો આ ભગવાન। અને ભગવાન સામે કારીગરી કરવાની નહીં, ભગવાન સામે બિલકુલ હોશિયારી નહીં કરવાની। એક એવો શિલ્પકાર સાહેબ કે એવી મૂર્તિઓ બનાવતો હતો અને એટલો એમ કહેવાય કે એની મૂર્તિઓ બધે વખાણાતી હતી અને એમાં લઈ એનો મગજ ફર્યો, પોતાની મૂર્તિઓ મળ્યો બનાવવા અને સ્વયં પોતાના પૂતળા બનાવી નાખ્યા। એમાં એનું મૃત્યુ આવ્યું, યમરાજા ગોતવા આવ્યા એટલે આને શું કર્યું, એના પૂતળાની લાઈનમાં પોતે જ ઉભો રહી ગયો। યમરાજા ગોતી નો એ કે અમારે હાસો ગયો, પાછા યમરાજા તો વયા ગયા। ભગવાન કે શું થયું? એ કે આરા પસા ઉભા અમારે મારે લેવો કોને? હે ખરખા પસા। ભગવાન કે એ ખરખા પસા હોય જ નહીં, આપણે કોઈ દી એ ખરખા બે મોઢા નથી બનાવ્યા જ નથી, એ આપણી ફેક્ટરીનો મુદ્દો જ ન હોય કે હા પ્રભુ એ ખરખા પચા મારે લેવા કેમ? ભગવાને કીધું જોયું કે અરે કારીગર હારો છે, ભગવાન કે રહેવા દે, મારે હારે એની હોશિયારી નહીં હાલે। એમ કે હા હું જાઉં, તું જોજે, તું હારો હારે રહેજે, જેવો ઓળખાઈ જાય એટલે તું ગાળીઓ નાખી દેજે, ખોબો ઉપાડવાનું તારું કામ। લાવ
એટલે આ જે જગ્યાએ મૂર્તિઓની વચ્ચે ઊભો હતો ને એટલે ભગવાન આવ્યા. ભગવાન કે ઓહો કેવી સરસ મૂર્તિઓ બનાવી, આ મરદ કોણ હશે? તો ઓલે કે હું હો બાપા. ઓલે ક્યાંય લીધો તરત, હું આવ્યો એટલે ગોબો ઉપડી લા, અભિમાન નો, હું ન આવવું જોવે. આપણે આ રામાપીરનો હેલો ગાઈ, હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો જાત્રાવું થાય. હુકમ એટલે હું, વોટ મિનિંગ ઓફ હુકમ? કોણ હુકમ કરે? હું કમ. પોતાનો હુંકાર ઓછો કરો ને તો આવી સંતવારે યાત્રા થાય. ભલા માણસ, હુકમ કરો તો જાત્રાવું થાય. આ શબ્દો બધા બહુ જોવા જેવા છે. ત્રીજી વાત, જો ભગવાન જે કરે ને, મેં પાછું કહું, ભગવાન સામે કોઈનું અભિમાન ન હાલે. જો હરણાકશે અભિમાન કર્યું કે તારું નામ કોઈનું જગતમાં ન લેવરાવા દઉં, જે જગતમાં તારું નામ લે એનો ગોબો ઉપાડ લો. ભગવાન કે એમ મારું નામ ન લેવા દે, તારી જ પ્રજા પાસે ન લેવરાવું ને તો પરમાત્માની, એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો. અને પછી હરણાકશને કીધું લે કઈ સાળો લે. અને હું આપ બધાને કહું, સાહેબ જે ટીવીના માધ્યમથી લક્ષ ચેનલથી સાંભળે છે, તમે અતિશય ઓલા હોવ, કેવા કહેવાય એને, ભગવાનને ન માનતા હોય ને કેવા કહેવાય? નાસ્તિક. નાસ્તિક એની એક બીજું આખું નામ અલગ જ આવે. નાસ્તિક નહીં પોગી શકાય. આ તો એની ઉપીરનો માલ છે. હા, ટૂંકમાં એ આવે, એ અંગ્રેજીમાં નામ છે પણ આપણે એમાં નથી જવું. એને કહેજો, કોઈ ન માનતા હોય એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો અમારા ભગવાનને તું ગાળું દે છે, તારો વાળ વાંકો નહીં થાય દોસ્ત. કારણ કે કુતરા ભણતા હોય તો હાથી સામું ન જોતો હોય તો ઓલો તો હાથીનો નાથ છે, જગતનો નાથ છે, એ કાંઈ થોડો તારી સામું જોવે. અહીંયા આપણે બકાલું વેસવા વાળો એમ કે હમણાં મારે મોદી સાહેબ એને વાંધો પડી ગયો છે, કેમ હાસું માનવું આપણે? કહો મને. હમણાં પણ સાહેબ આ આચાર સંહિતા લાગી ગઈ કા. પણ એક પ્રાર્થના કરું ભાઈ, બધા જે અહીંયા બેઠા છો એને, ટીવીમાં સાંભળો છો એને, મતદાન કર્યા વગર કોઈ રહેતા નહીં. મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે. કેને દેવો મત એ નિર્ણય તમારે કરવાનો. એ તો તમારું મન કહેશે ને ત્યાં જ આંગળી વહી જાય, ભલે ગમે એની ગાડીઓમાં ફરતા હો. આ નક્કી છે સાહેબ, મેં અનુભવ કરેલો છે. તમે ગમે એની ગાડીમાં ફરતા હો પણ જ્યારે તમે મત દેવા જાઓ ત્યારે નિર્ણય તમારું મન, મત એટલે મન, એ મન જ તમારું ત્યાં આંગળી લઈ જતું હોય. પણ આળહમાં ન રહેતા, કોને મત દેવું ને આવું ન ચાલે. સાહેબ મત નથી દેતા ને એ આ દેશની લોકશાહીનું ખંડન કરે છે. તમારે મત દેવો એ તમારો જન્મજાત અધિકાર છે. મત દીધા વગર રહેતા નહીં. સાથે મળીને આપણે બધા ચૂંટણી ઉત્સવ ઉજવીએ સાહેબ. આ એ ઉત્સવ છે. પહેલા ધીંગાણા થતા ત્યારે માઇન્ડ નવો રાજા થતો હતો. વગર ધીંગાય ત્યારે આંગળીને બટન દિવ્ય ફાટ દીને દિલ્હી ભેગું થઈ જાય, એમાં પછી કાંઈ ઢીલું પડાય. મત દેજો બધા ભાવથી. હા, હોની માના હમ ખાઈને મત દેજો. કોને ગયો એ મારો નાથ જાણે, પણ મત દેજો. ફરી વાર પ્રાર્થના કરું, ગરવી ગુજરાત બધાય એક ચૂંટણી ઉત્સવ ઉજવે એવી મારી ખાસ નમ્ર અપીલ. બેઠી તું ચોપડા બાંધી, આજ તારી પતિ ગઈ બધી ઊંઘ રાણી, નંદ રાણી તારા માંગણા. કાગ ફળિયામાં ઉભો ફરે અણવાળો, મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો પાણો, નંદ રાણી તારા માંગણા. કવિ કાગ એમ કે હે નંદ રાણી, હું તારા પગથિયાનો જો પાણો બીનો હોત તો ભગવાન ગોઠણિયા ભેર થતો એમ કહેવાય કે જેથી ફળિયા માલી ઓસરીમાં આવત, અથવા તો ઓસરી માલી રમતો રમતો ફળીએ જાત તો મારી ઉપર પગલા પાડતો છે. ભગવાન જે લીલા કરે ને એ અદ્ભુત લીલા કરે છે. એટલે બધા કહે છે કે આપણો ગુરુ જે કહે એ કોઈ દી ખોટું નહીં માનવાનું. એની ઉપર ભરોસો, ગુરુના શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ. અને ભરોસો છે એ જ ભગવાન છે ભાઈ. ભરોસાથી મોટો, મેં ફરી વાર કહું કે ભરોસાથી એક પણ મોટો ભગવાન નથી.